નોર્થ ગોવાથી સાઉથ ગોવા જતા તમને જોવા મળશે જુઆરી પુલ, જે ગોવામાં સ્થિત છે. આ પુલ નોર્થ ગોવા અને સાઉથ ગોવાને જોડે છે. આ પુલ ગોવાના કેબલ બ્રિજથી પણ ઓળખવામાં આવે છે. આ પુલનો શિલાન્યાસ 2016માં કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ 29 ડિસેમ્બર 22ના રોજ ગોવામાં નવા જુઆરી પુલના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. ગોવામાં ઓલ્ડ ગોવામાં બોમ જીસસની બેસિલિકા તરીકે ઓળખાતું એક પ્રખ્યાત ચર્ચ છે. આ ચર્ચ એક આદરણીય કેથોલિક સંત સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરના નશ્વર અવશેષો રાખવા માટે પ્રખ્યાત છે. તેથી ગોવાના જૂના ચર્ચના મૃતદેહની વાર્તા એ છે કે કેવી રીતે સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર, જેને અવિનાશી સંત તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમના સાચવેલા શરીરને ચાંદીના કાસ્કેટમાં પ્રદર્શિત કરવામાં આવે છે. 5520માં તેમના મૃત્યુ પછી તેમના શરીરને ગોવામાં લઈ જવામાં આવ્યું. બાદમાં બોમ જીસસની બેસિલિકા તેમના અવશેષોને કાયમી ધોરણે રાખવા માટે બનાવવામાં આવી હતી. દર વર્ષે ચર્ચ ઘણા મુલાકાતીઓને આકર્ષે છે, જે પ્રવાસીઓ અને ભક્તો બને છે જેઓ શ્રદ્ધાંજલિ આપવા અને આશીર્વાદ મેળવવા આવે છે. આવી જ અવનવી માહિતી સાથે વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.